ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધીના દબાણો દૂર કરવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી। આ દરમિયાન એક લારી ધારક કે જે જેસીબીના પૈડા આગળ સૂઈ ગયો અને એક મહિલા કે જેણે લારી સાથે પોતાનું માથું પછાડ્યું। આ પ્રકારના દ્રશ્યો દબાણ હટાવવાની કામગીરી દરમિયાન જોવા મળ્યા અને જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે બાળકો આ બધું જ પોતાની નજર સમક્ષ જોઈને રોકકળ કરતા પણ જોવા મળ્યા। દબાણ શાખાની ટીમ અલગ અલગ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે, કારણ કે વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે। ટ્રાફિકનું ભારણ ઓછું થાય અને ટ્રાફિક જામ ન થાય તે માટે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જે અસામાજિક દબાણો છે, અસામાજિક તત્વો દ્વારા કરેલા દબાણો હોય કે પછી ગેરકાયદેસર દબાણો હોય, એ તમામને દૂર કરવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। તેના જ ભાગરૂપે ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધીના જે દબાણ છે તે દૂર કરવા માટે પોલીસને સાથે રાખીને દબાણ શાખાની ટીમ પહોંચી ગઈ હતી। તેવામાં એક કેન્સરગ્રસ્ત લારી ધારક કે જે પોતે લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે, તેની લારી પણ જ્યારે કોર્પોરેશનની ટીમ કબજે કરી રહી હતી અને આ દબાણ હટાવવાની કામગીરી કરી રહી હતી। આ દરમિયાન પહેલાં તો આ લારી ધારક જે પોતે અપંગ છે, દિવ્યાંગ છે, તે પહેલાં જેસીબી પર ચડી ગયા અને ત્યાં છતાંય દબાણ શાખાની ટીમે કામગીરી ન રોકી તો પછી આ અપંગ લારી ધારક જે પોતે કેન્સરગ્રસ્ત છે તે જેસીબીના પૈડા આગળ સૂઈ ગયા। સાથે જ એક મહિલા કે જેમણે પણ દબાણ હટાવવાની કામગીરીનો પૂરજોશ વિરોધ કર્યો, દબાણ હટાવવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન તેઓ પણ લારી સાથે માથું પછાડ્યું અને દબાણ ન હટાવવા માટે રોકકળ કરી રહ્યા હતા। આ બધું જ પોતાની નજર સમક્ષ જોઈ રહેલા નાના નાના બાળકો પણ ત્યાં રડતા જોવા મળ્યા। તેમ છતાંય દબાણ શાખાની ટીમે કામગીરી ન અટકાવી મહિલા પોલીસ દ્વારા જે મહિલા લારી સાથે માથું પછાડી રહ્યા હતા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા અને દબાણ શાખાની ટીમે પોતાની દબાણ હટાવવાની જે કામગીરી છે તે ચાલુ રાખી છે। કેટલીક લારીઓ જપ્ત કરવામાં આવી જે દબાણ અંતર્ગત હતી અને કેટલાક દબાણો બુલડોઝર વડે તોડી પણ પાડવામાં આવ્યા। વહીવટી બોર્ડ નંબર 13ના વિસ્તારની અંદર ખંડેરાવ માર્કેટના રસ્તાથી બગીખાના સુધીના હંગામી દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ। અત્યારે બે ગાડીમાં થઈને લગભગ 8 થી 10 જેવી લારી ગલ્લા જમા લેવામાં આવેલા છે। હિમાંશુ પટેલ।